હલો, જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ. હું છું રાધા આહિર. હું એક ગવર્મેન્ટ ટીચર છું. હું ચક્રા હીલર છું. હું ચક્રા મેડિટેશન ટીચર છું, યોગા ટીચર છું. અને હું અહીં તમને તમારા સબકોન્શિયસ માઇન્ડના ઉપયોગથી અને અમુક યુનિવર્સલ નિયમોના ઉપયોગથી તમારા જીવનમાં જે સપનાઓ અઘરા લાગે છે, તમારા જીવનમાં જે તકલીફો છે એને દૂર કરતા અને તમારા અઘરા સપનાઓને સાચા કરતા શીખવું છું, સમજાવું છું. આજે આપણે એક નેવિલ ગોદાર્ડની, હું અહીંયા વધારે ઘણી બધી ટેકનિક નેવિલ ગોદાર્ડ વિશેની સમજાવતી હોઉં છું, શીખવતી હોઉં છું. એમાં આજે એક નવીન ટેકનિક શીખવાની છે. ટેકનિકનું નામ છે આઈ રિમેમ્બર વેન. એના માટે આપણે સમયનો કોન્સેપ્ટ સમજવો ખૂબ જ જરૂરી છે. આઈ રિમેમ્બર વેન પહેલાં ટેકનિક સમજી લઈએ અને એ નેવિલે કેવી રીતના ઉપયોગ કર્યો હતો એ પણ હું અહીંયા તમને સમજાવું. નેવિલ છે એ એમના એક ફ્રેન્ડને આ એક ટેકનિક સમજાવે છે અને એમના ફ્રેન્ડને એક બિઝનેસ એમ્પાયર, બિઝનેસ બિલ્ડિંગ ને બિઝનેસ એમ્પાયર ને એવું કંઈક ઊભું કરવું હોય છે. તો એ એક ખાલી મેદાન જોવે છે અને ત્યાં એની એવી ઈચ્છા હોય છે કે અહીંયા મારું બિઝનેસ એમ્પાયર ઊભું થાય. એટલે એ ખાલી મેદાન જોઈને ત્યાં એ ઊભા મનમાં એવું વિચારે છે કે આઈ રિમેમ્બર વેન કરી, એટલે મતલબ કે મને યાદ છે કે જ્યારે આ મેદાન એકદમ ખાલી હતું, કાંઈ નહોતું અહીંયા, પણ અત્યારે જો કેવડો મોટો મારું બિઝનેસ એમ્પાયર ઊભું છે, હું કેવડો મોટો બિઝનેસ કરું છું, મારી એક ફાઇનલ ઈચ્છા પૂરી થઈ ગઈ, આટલી મોટી ઈચ્છા મારી પૂરી થઈ ગઈ અને હવે મને એકદમ શાંતિ છે, હું કેટલો પૈસાદાર બની ગયો છું, મારું એક સપનું, કેટલા વર્ષોનું સપનું આજે પૂરું થઈ ગયું છે. આ રીતે એ વારંવાર બોલે છે. થોડાક દિવસ એની પ્રેક્ટિસ કરે છે અને ધીમે કરતાં એનો બિઝનેસ ગ્રો કરવા લાગે છે અને એ મેદાન પોતે, એ જમીન છે, ખરીદે છે અને એના ઉપર પોતાનો બિઝનેસ એમ્પાયર ઊભો કરે છે. તો આ એક એવી ટેકનિક છે જેનાથી તમે એ સમયમાં જઈ શકો જ્યાં તમારી ઈચ્છા પૂરી થઈ ગઈ છે. એના માટે આપણે સમયને સમજીએ, કેવી રીતના આ ટેકનિક કામ કરે છે ને એ સમજવા માટે. અને તમે આ વિડીયો સમજશો તો ઘણું બધું તમને સમજાઈ જશે, કારણ કે આમાં સાયન્ટિફિકલી, સ્પિરિચ્યુઅલી બધી વસ્તુ સમજાવવામાં આવશે. સમય ખરેખર તમે વિચાર કરો ને તો સમય, ભવિષ્ય, ભૂતકાળ એવું કાંઈ એક્ઝિસ્ટ નથી કરતું, એવું કંઈ છે જ નહીં. ભૂતકાળ ક્યાં છે? તમે ક્યાં જોવો છો? તમારા માઇન્ડમાં. બીજે ક્યાંય ભૂતકાળ નથી. જે કાંઈ પણ ઘટનાઓ થઈ ગઈ, જે કાંઈ પણ પરિસ્થિતિ, જે કાંઈ પણ વ્યક્તિઓ ભૂતકાળમાં હતા, એ બધાય તમારા માઇન્ડમાં છે. અત્યારે કાંઈ છે નહીં. એટલા ભવિષ્ય છે એ પણ તમારા માઇન્ડમાં છે. અત્યારે તમારું એ ભવિષ્ય પણ ક્યારેય ભવિષ્ય રહેતું જ નથી, હંમેશા વર્તમાન થઈ જાય છે. તમારું સપનું છે કે મારે શિક્ષક બનવું છે, એ સપનું છે, પણ એ જ્યારે પૂરું થઈ જાય ત્યારે વર્તમાન થશે, ક્યારે ભવિષ્ય રહેવાનું નથી. તો ભૂત અને ભવિષ્ય બે તો છે જ નહીં. જે છે એ બધું વર્તમાન છે. બીજું, સમય છે એ આપણા સબકોન્શિયસ માઇન્ડ માટે પણ ક્યાંય એક્ઝિસ્ટ નથી કરતો. સબકોન્શિયસ માઇન્ડને અત્યારે થાય છે, કાલે થયું હતું કે ક્યારે થશે એ કાંઈ એને સમજાતું નથી. તમે ભૂતકાળની અમુક કડવી યાદો કે સારી યાદોને અત્યારે આંખો બંધ કરીને મંડો ફીલ કરવા, તો સબકોન્શિયસ માઇન્ડને ફીલ થવા લાગે. એને એમ થાય કે અત્યારે જ થાય છે. એને બધું વર્તમાનમાં દેખાય. એવી રીતના ભવિષ્યના તમે સપનાઓ આંખો બંધ કરીને જોવા માંડો તો ત્યારે એને સબકોન્શિયસ માઇન્ડ એમાં વયું જાય છે કે આ પણ અત્યારે જ થાય છે. અને હકીકત એ જ છે કે બધી રિયાલિટી અત્યારે એક્ઝિસ્ટ કરે છે. મેં આની પહેલાં 2 વિડીયો એ વસ્તુ ઉપર બનાવ્યા છે, ક્વોન્ટમ ઉપર, કે તમે અત્યારે જે ઈચ્છા કરો છો ને એ બધી ઈચ્છાઓ અહીંયા છે જ, ચાલુ જ છે. એ ક્યાંય ભવિષ્યમાં નથી, ક્યાંય ભૂતકાળમાં નથી, બધું અત્યારે આપણી સાથે જ છે. પણ આપણે એને ફીલ નથી કરતા, એટલે આપણે એ અત્યારે લઈ આવી શકતા નથી. આપણે વારંવાર આપણી 3D ને જ ફીલ કરીએ છીએ. 3D એટલે અત્યારે જે તમારી સામે થઈ રહ્યું છે, કે તમારી પાસે નોકરી નથી એને જ ફીલ કરો છો, નોકરી નથી એને જ ફીલ કરો છો, એટલે એ જ થાય છે. પછી ક્વોન્ટમ છે. ક્વોન્ટમ સમજો. ક્વોન્ટમ હંમેશા યાદ રાખો મિત્રો, ક્વોન્ટમ છે ને એ આપણો પહેલો શું કહેવાય, આધાર છે, પહેલો કણ છે, જ્યાંથી પૃથ્વી બધું બને છે. પૃથ્વીનો સૂક્ષ્મતમ આધાર, સૂક્ષ્મતમ કણ, દરેક વસ્તુનું ફંડામેન્ટલ બેઝ જે કહો એ બધું ક્વોન્ટમ છે. નાનામાં નાનો આપણો કણ ક્વોન્ટમ છે. તો એના દરેક નિયમો આમ તો આપણી ઉપર લાગુ પડે જ છે. તમે એને સમજી લ્યો ને તો તમે તમારા જીવનને સમજી લેશો. તો ક્વોન્ટમની દુનિયામાં પણ સમય ક્યાંય એક્ઝિસ્ટ કરતો નથી. એના માટે સમય કશું હોતો જ નથી. તમે ક્વોન્ટમને જે સ્વરૂપે અત્યારે જોવો ને એ સ્વરૂપે ધારણ કરી લે, અત્યારે ને અત્યારે. તો એના માટે પણ સમય માત્ર ને માત્ર 3Dમાં
મતલબ આપણી પાંચેય ઇન્દ્રિયોથી જે દેખાય છે ને એમાં જ લાગુ પડે છે, બીજે ક્યાંય સમય લાગુ પડતો નથી. એટલે આ ટેકનિકને જો તમારે ઉપયોગ કરવો હોય તો પહેલાં આ તમારે સમજવું પડે કે સમય છે એ ક્યાંય લાગુ પડતો નથી. તમે અત્યારે ધારો કે હું અત્યારે એક ગવર્મેન્ટ શિક્ષક છું. આંખો બંધ કરો, બેસો તો પોતાની જાતને એક ક્લાસરૂમમાં જુઓ, બોર્ડ ઉપર તમે લખો છો, તમારી સામે બાળકો છે, એ જે વાતાવરણ હોય એ ચોક, એ ડસ્ટર, એ અવાજ, કલકલાટ, આ બધું તમે મંડો ફીલ કરવા એટલે તમારા માટે એ અત્યારે ને અત્યારે અહીંયા હાજર છે. મતલબ એ અત્યારે જ થઈ રહ્યું છે. તો દરેક વસ્તુ છે અત્યારે જ થઈ રહી છે. તમારા દરેક સપનાઓ પણ અત્યારે જ છે. ક્રિએશન ઇઝ ઓલરેડી ફિનિશ્ડ. ભગવાને તો બધું ક્રિએશન કરી જ દીધું. હવે તમારે જોવાનું છે કે તમારે કયા સપનામાં. મેં તમને ત્યારે સમજાવ્યું હતું કે બધી રિયાલિટી અત્યારે જ, એક વિડીયો છે સાંભળજો મિત્રો, ના સાંભળ્યો એ બધાએ સાંભળી લેજો. બધી રિયાલિટી અત્યારે જ છે. પછી કૃષ્ણ લીલા ઉપરથી એ જ વાતને સમજાવી હતી. આ 2-3 વિડીયો તમે જરૂર સાંભળજો. તમારે એ રીતે સમજવાનું છે કે કેટલાય બધા રૂમ છે અથવા તો થિયેટર છે, એની અંદર તમે બધે છો. એક જગ્યાએ અત્યારે તમે જ્યાં છો એ રૂમમાં તમે નોકરી વગરના છો. એક રૂમ એવું પણ છે અત્યારે જ તમારા એ રૂમની જોડે જ કે જ્યાં તમે ઓલરેડી ગવર્મેન્ટ ટીચર છો. એક રૂમ એવો છે જ્યાં તમે પૈસા માટે હેરાન થાવ છો, એ પણ અત્યારે જ ચાલુ છે. એક રૂમ એવો છે જ્યાં તમે ખૂબ જ પૈસાદાર, એ પણ અત્યારે જ. બધું અત્યારે જ ચાલુ છે. હવે તમે કયા રૂમમાં જઈને બેઠા, મતલબ તમારી કોન્શિયસનેસ, તમારી જાગૃતિ ક્યાં બેઠી છે? તમે અત્યારે એ રૂમમાં છો કે મારી પાસે ગવર્મેન્ટ જોબ નથી, તો એ ચાલુ છે, એમાં તમે પ્લે કરો છો. જો તમે તમારી જાગૃતતાને, મતલબ તમારી કલ્પનાને, તમારી આત્માને, તમારા મનને એ જગ્યાએ લઈ જાઓ કે જ્યાં, એ રૂમમાં લઈ જાઓ કે જ્યાં તમે ટીચર છો, તો બંધ આંખોએ તમે ત્યાં જાઓ એટલે તમે એ ફીલ કરવા માંડો. મતલબ તમે ટીચર થઈ ગયા. જેટલું વધારે તમે આ ફીલ કરો, એટલું, મતલબ કલ્પનાઓ દ્વારા, એટલું જ જલ્દી તમારું સબકોન્શિયસ માઇન્ડ છે એના માટે સમય ક્યાંય એક્ઝિસ્ટ કરતો નથી, એને સમય સમજાતો નથી. એના માટે ફિલિંગ સિક્રેટ છે અને રિપીટેશન કી છે. ફિલિંગ છે એનું સિક્રેટ છે, એનું રહસ્ય છે કે તમે બેસીને એને ફીલ કરો. જેટલું વધારે ફીલ કરો એટલું એ ફિલિંગમાં રહેવા માંડે અને એને હકીકત કરવા લાગે. અને રિપીટેશન, જેટલી દિવસમાં કેટલી વખત આવું કરો, કેટલાય દિવસો સુધી આવું કરો, એટલે એ રિપીટેશન થઈ ગયું. તો એના માટે સત્ય થઈ જાય, સબકોન્શિયસ માઇન્ડ માટે એ જ સત્ય થઈ જાય અને એ રિયાલિટી બનાવવાની ચાલુ કરી દે. તો આ વસ્તુ તમને સમજાઈ ગઈ કે એક હારે તમે તમારા દરેક સપનામાં તમે છો. તમારે જાગૃતતા તમારી ત્યાં લઈ જવાની છે. તમારે મેન્ટલી ત્યાં પહોંચવાનું છે. ત્યાં તમે પહોંચો, એને તમે ફીલ કરો. જેટલું વધારે ફીલ કરો અત્યારે બેઠા એટલે એ 100% સાચું થાય જ છે. હવે આપણે આ ટેકનિકને કેવી રીતના ઉપયોગ કરી શકીએ? આપણે નથી કરી શકતા આવું કે આપણી કલ્પનાઓમાં આપણે ન જઈ શકીએ, આપણે મેન્ટલી સ્વીકારી ના શકીએ. આટલું બધું નોલેજ છે તોય તમે મેન્ટલી ન સ્વીકારી શકો કે હા, અત્યારે એ પણ મારી હકીકત ક્યાંક ચાલુ છે. એ તમે નથી સ્વીકારતા. જો તમે એ સ્વીકારી લ્યો ને તો તમે એ ટાઈમમાં પણ વયા જાઓ અને એ વસ્તુ થવા પણ લાગે. તો એ આપણું લોજિકલ માઇન્ડ સ્વીકારતું નથી, એટલે કોન્શિયસ માઇન્ડ સ્વીકારતું નથી, એટલે સબકોન્શિયસ માઇન્ડમાં જતું નથી. તો કોન્શિયસ માઇન્ડને સ્વીકારવા માટે આવી અમુક ટેકનિક આપવામાં આવે છે. જેમાં આ એક ટેકનિક છે આઈ રિમેમ્બર વેન, એટલે કે મને યાદ છે. એને તમે કેમ ઉપયોગ કરી શકો? તો મારે શિક્ષક બનવું હોય તો અત્યારે હું શિક્ષક નથી. રિયાલિટી એ છે કે હું શિક્ષક નથી. આ મારું અત્યારે વર્તમાન ચાલે છે. મારું ફ્યુચર મારે શું જોઈએ છે કે હું શિક્ષક બની જાઉં. મારું ભવિષ્ય મારે એ જોઈએ છે કે હું શિક્ષક બની જાઉં. તો અત્યારે એવું વિચારું, અત્યારે મેન્ટલી આંખો બંધ કરીને એવું બોલું, મનમાં એવું વિચારું કે મને યાદ છે કે હું શિક્ષક બનવા માટે કેટલા ફાંફા મારતી હતી, કેટલી રાહ જોતી હતી, અને અત્યારે જો હું કેટલી સહેલાઈથી શિક્ષક બની ગઈ. હું અત્યારે ગવર્મેન્ટ ટીચર છું. હું બાળકોને એટલું સરસ ભણાવું છું. મારી પાસે બાળકો ધરાર આવે છે, સામેથી આવે છે. મારી જોડે બાળકોને રહેવું બહુ ગમે છે. મારો સ્ટાફ અત્યારે એટલો સારો છે અને મારો પગાર પણ સરસ છે અને મને બહુ સંતોષ મળે છે મારી જોબમાંથી. મને સ્કૂલમાં જાઉં ને એટલે ઘર આખું ભૂલાઈ જાય છે, બધું ભૂલાઈ જાય છે, એવી મજા આવે છે. આ વાતો જ્યારે તમે બોલવા માંડો મનમાં એટલે
ઓટોમેટિકલી તમે એ સમયમાં વયા જાઓ જે તમારું ફ્યુચર છે એને તમે અત્યારે જ ફીલ કરવા લાગો, જે તમારું ભવિષ્ય છે એને તમે અત્યારે જ ફીલ કરવા લાગો. અને ફીલ જ કરવું મહત્ત્વનું છે. અને તમારું જે વર્તમાન છે એને તમે ભૂતકાળ બનાવી દીધો. અત્યારે જે વર્તમાન છે કે જો હું શિક્ષક હતી, મને યાદ છે કે હું શિક્ષક નહોતી, હું શિક્ષકની નોકરી માટે ફાંફા મારતી હતી. આ તમારું વર્તમાન છે એને તમે ભૂતકાળ બનાવી દીધું. અને જે ભવિષ્ય જોઈએ છે એને તમે વર્તમાન બનાવી દીધું. અને એમાં જીવવાની કોશિશ કરો છો, એને ફીલ કરવાની કોશિશ કરો છો. એટલે એ ધીમે 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 જેટલું તમે એનું વધારે રિપીટેશન કરો, જેટલી વધારે વાર એને પોતાના મનમાં દોહરાવો, પછી તમે એ રીતે દોહરાવો કે તમે તમારા કોઈ ફ્રેન્ડને વાત કરતા હો કે યાર મને યાદ છે કે હું કેટલી સ્ટ્રગલ કરતી હતી આ નોકરી માટે થઈને, કેટલી પરીક્ષાઓની તૈયારી કરી, મેરિટમાં આટલા માટે થઈને રહી જતી હતી, પણ હવે જો છેલ્લે મારી મહેનત રંગ લાવી અને હવે હું એક ગવર્મેન્ટ ટીચર છું. અત્યારે એટલો આરામ છે ને, એટલો સંતોષ થઈ ગયો, જીવન એમ થાય ખાલી માણવાનું જ રહ્યું, હવે કાંઈ સ્ટ્રગલ જ નથી રહી. અને એવી મજા આવે બાળકો જોડે. આ વસ્તુ તમે તમારા ફ્રેન્ડને વાત કરતા હો એ રીતે તમે ફીલ કરો, એ વાતને વારંવાર મનમાં વાગોળો, એટલે તમે એ ફિલિંગની અંદર ચાલ્યા જાઓ, એ ફ્યુચરની અંદર તમે તમારી જાતને મૂકી દો. અને તમે જેટલી વધારે વાર ન્યા રહ્યો, તમારી માઇન્ડનું સ્ટેટ બનવા લાગે. તમે એ સ્ટેટમાં રહેવું ખૂબ જ જરૂરી છે. એ સ્ટેટમાં રહ્યો છો જ્યાં તમે ઓલરેડી ટીચર છો. વધારે સમય તમે એ સ્ટેટમાં રહ્યો કે તમે ઓલરેડી ટીચર છો. સ્ટેટ એટલે રાજ્ય. તમારી મનની આજુબાજુનું વાતાવરણ, રાજ્ય, તમે આવું વિચારો ત્યારે બદલવા લાગે છે. તો તમારા શરીરને પણ એની અસર થાય છે. તમે બંધ આંખો કરીને આવું વિચારજો, તમને કેટલું શરીરમાં રિલેક્સેશન ફીલ થશે, તમારા માઇન્ડમાં રિલેક્સેશન ફીલ થશે, તમારા હોર્મોન્સ એવા છૂટવા લાગશે જ્યાં તમે આમ સ્ફૂર્તિદાયક, તમે એકદમ રિલેક્સ, તમે એકદમ શાંત, આનંદદાયક એવું ફીલ કરતા હો. આ આખું માઇન્ડસેટ, આખું વિચારસરણી, આખું રાજ્ય, આખું ચિત્ર બધું ફેરવી નાખે તમારું. અને તમને એ જગ્યાએ લઈ જાય જ્યાં તમે ઓલરેડી તમારું એ સપનું જીવો છો. અને જેટલા વધારે તમે એ સપનાને અત્યારે ફીલ કરો, અત્યારે જીવો, એટલું જ ઝડપથી એ સપનું તમારી પાસે આવે છે. તો એક જોરદાર ટેકનિક છે, ઉપયોગ કર્યા જેવી ટેકનિક છે કે મને યાદ છે, ત્યાંથી ચાલુ કરવાનું કે મને યાદ છે કે એક દિવસ હું એક પૈસા માટે, મારા બિલ પે કરવા માટે, મારા ખાવા પીવાનું લેવા માટે હું કેટલો હેરાન થતો હતો, બિઝનેસને ચલાવવા માટે હું કેટલો હેરાન થતો હતો. અને અત્યારે કેટલી શાંતિ છે. મારી પાસે બેંક બેલેન્સ કરોડોનું છે, આવડી મોટી પ્રોપર્ટી છે, મારી અહીંયા જમીન છે, અહીંયા મકાન છે, આ બિઝનેસ ચાલે છે અને એકદમ શાંતિ છે. કેટલા લોકોને હું મળું છું, કેવો સરસ બિઝનેસ ચાલે છે, મારી લાઈફ એકદમ રીચ છે અને હું એકદમ લક્ઝરિયસ લાઈફ જીવું છું, ખૂબ જ એન્જોય કરું છું મારી લાઈફને. હું એટલે વેકેશન માણું છું, ફરવા જાઉં છું. આ બધું તમે મંડો મનમાં વિચારવા, એટલે તમારું આખું સ્ટેટ બદલાઈ જાય. તો કોઈને વજન ઉતારવું હોય તો એ રીતે મને યાદ છે કે મેં વજન ઉતારવા માટે કેટલી મહેનત કરી ને, કેટલી એક્સરસાઇઝ કરી ને, કેટલી ડાયટ કરી, અને હવે જો કેટલા આરામથી હવે મારો વજન મને ગમતો એવો થઈ ગયો છે. એટલો હળવાશ લાગે, એવી સ્ફૂર્તિ લાગે મારી બોડીમાં, મને ગમતા હું કપડાં પહેરું, હું એટલી એન્જોય કરું. બધા લોકો મને જોઈને પ્રશ્ન કરે કે યાર કેટલો સરસ તારું બોડી થઈ ગયું છે, કેટલો વજન તે કેવી રીતના એટલો ઉતાર્યો. પણ મારાથી તો સાવ આસાનીથી ઉતરી ગયો. મને બધું ખાઈ પી શકું છું, એન્જોય કરી શકું છું. આ રીતે તમે વિચારવાનું ચાલુ કરો, આ રીતે તમે કોઈને વાત કરતા હો એવું ઇમેજાઇન કરો. એટલે જેટલું વધારે વાર તમે કરો, દિવસમાં 2 વાર તો ખાસ, સવારે અને સાંજે, એ સિવાય પણ દિવસમાં જ્યારે પણ, સાંજે મતલબ રાત્રે સુવા ટાઈમે, એ સિવાય જ્યારે પણ તમને ટાઈમ મળે ત્યારે તમે આને રિપીટ કરો આ વાતને. અને પછી જુઓ એ ધીમે ધીમે તમારા જીવનમાં આવવા લાગશે. એટલે એક બાબત આમાં શીખવાની છે, ટાઈમ ડઝન્ટ એક્ઝિસ્ટ. ટાઈમ ક્યાંય છે જ નહીં. ટાઈમનું આપણી 3D સિવાય કોઈ મહત્ત્વ નથી, કોઈ એક્ઝિસ્ટન્સ નથી. બીજું, તમારી જાગૃતતા ઇઝ ઓનલી રિયાલિટી. એ જ હકીકત છે. તમે જ્યાં જાગૃત છો, જ્યાં તમારું ધ્યાન છે, એ જ તમારી હકીકત છે. બીજું, તમારી બધી જ રિયાલિટી અત્યારે પોસિબલ છે. તમે જે ઈચ્છો એ બધું અત્યારે ચાલુ જ છે. આ દુનિયામાં, બીજી દુનિયામાં એ વસ્તુ એ ચાલુ જ છે. ત્રીજું, આપણો નાનામાં નાનો કણ છે, ક્વોન્ટમ છે,
અને ક્વોન્ટમને લાગુ પડતા દરેક નિયમ આપણને લાગુ પડે છે. એટલે એનો એ પણ નિયમ છે કે એને ટાઈમને કાંઈ લેવા દેવા છે નહીં. એ કારે ક્વોન્ટમ કેટલાય બધા સ્વરૂપમાં હોય છે, બરાબર. અને ક્વોન્ટમને જ્યારે ઓબ્ઝર્વર મળે છે ત્યારે જે ધારણાથી ઓબ્ઝર્વર મતલબ તમારી જાગૃતતા એને મળે અને તમારી જાગૃતતામાં જે ધારણા છે એટલે કે તમારું જે સપનું છે એ રીતે તમે એને જોવા લાગો ત્યારે એ હકીકતનું સ્વરૂપ ધારણ કરી લે છે. અને ફિલિંગ ઇઝ ધ સિક્રેટ. તમારા સબકોન્શિયસ માઇન્ડને વારંવાર ફીલ કરાવો કે આ સપનું મારું પૂરું થઈ ગયું છે, એને હું જીવું છું. આ સપનું મારું પૂરું થઈ ગયું છે, એને હું જીવું છું. અને રિપીટેશન ઇઝ ધ કી. જે રિપીટેશન કરો, વારંવાર આ વાતનું રિપીટ કરો. દિવસમાં કેટલી વાર એ સપનામાં જાઓ, એ સપનાને જીવો, અફર્મેશન બોલો, રિપીટ કરો. આ બધું તમે તમારું આખું માઇન્ડ અને એ સ્ટેટમાં રહેતા શીખો. એ પણ યાદ રાખો, એ સ્ટેટમાં રહેતા શીખો જ્યાં તમારી ઈચ્છા પૂરી થઈ ગઈ છે. એ રાજ્યમાં તમે જાઓ જ્યાં તમે રાજા છો ને, જ્યાં તમારી ઈચ્છા છે પૂરી થઈ ગઈ છે ને તમે અત્યારે ત્યાં જીવો છો. કલ્પનાઓ છે અને તમારી ઇમેજિનેશન ઇઝ ધ ગોડ, ઇઝ ધ પાવર ઓફ ગોડ. ભગવાનનો પાવર છે તમારી કલ્પના. એ જ આપણને શક્તિ આપી છે ભગવાને કે જેના દ્વારા આપણે નવું ક્રિએશન કરી શકીએ છીએ. તો એ તમારી રિયાલિટી, તમારા સપનાનું તમે ક્રિએશન તમારી કલ્પનાઓ દ્વારા કરી શકો છો. કલ્પનામાં જઈને એને ફીલ કરો, વારંવાર ફીલ કરો એટલે એ હકીકત બને છે. બહુ ઇઝી વસ્તુ છે પણ બહુ અઘરું આપણે બનાવી દીધું છે. સાવ ઇઝી. મને એવું લાગે કે કેમ કે બહુ અનુભવ લીધો છે આ વસ્તુને, એટલે મને એવું જ લાગે કે એટલું ઇઝી વસ્તુ છે ને લોકોના માઇન્ડમાં નથી આવતું, કારણ કે તેઓ 3Dથી બહુ ઇફેક્ટેડ થાય છે એટલા માટે. અને 3D છે એ ડેડ રિયાલિટી છે, મૃત્યુ પામેલું છે. જે ભૂતકાળ હતું ને એ અત્યારે દેખાડે છે. આપણે એના ઉપર ધ્યાન દેવાનું નથી. 3D એટલે અત્યારે જે ચાલુ છે એના ઉપર ધ્યાન દેવાનું નથી. અને એક વસ્તુ એ યાદ રાખો કે યુ આર ધી ગોડ ઓફ યોર રિયાલિટી. તમે તમારી રિયાલિટીના ભગવાન છો. તમે જે ધારો એ કરી શકો છો. અત્યારે જે કાંઈ પણ છે એનું કારણ પણ તમે જ છો, તમે જ ક્રિએટ કર્યું છે. અને હવે જે કાંઈ પણ થશે એનું કારણ પણ તમે જ છો. તમે જ ધારો એવું તમારું જીવન બનાવી શકો છો. અને ડોન્ટ બી જસ્ટ લિસનર. ખાલી સાંભળનારા ન બનો, બી અ ડુઅરર. કરનારા બનો. તમારા સપનાઓને જીવો. હક છે આપણો સપનાઓને જીવવાનો. કલ્પનામાં જીવતા શીખો અને એને રિયાલિટીમાં લઈ આવો. અને તમારી અંદરના પાવરનો ઉપયોગ શીખો. તમે બહુ પાવરફુલ છો. આપણે બધા ખૂબ પાવરફુલ છીએ, પણ એ પાવરનો ઉપયોગ કરતાં આપણને નથી. આપણે કરીએ જ છીએ, પાવરનો ઉપયોગ કરીએ છીએ, પણ રાઈટ વેમાં કરતા નથી. તો એ જ દિશા જોવાની છે કે મારે કઈ રીતે એ પાવરનો ઉપયોગ કરવો મારા સપનાઓ માટે. આ કરો. અને આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ જરૂર કરો. પ્રશ્ન હોય તો કોમેન્ટ કરો. મને તમારા પ્રશ્નો, તમારી કોમેન્ટ વાંચવી ખૂબ જ ગમે છે. તેનાથી પ્રેરણા મળે છે. વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, શેર જરૂર કરો, જેથી ગુજરાતીમાં, આપણી ભાષામાં, આપણી માતૃભાષામાં તમને આવી સરસ માહિતી મળે જે તમારા સપનાઓ સુધી પૂરી થઈ જાય અને અન્ય લોકોને પણ એ જાણવા મળે. ઘણા બધા એવા મિત્રો હશે જેને આ વાતની જરૂર હોય, તેના સુધી આપણો વિડીયો પહોંચે અને એમને પણ એક આશાનું કિરણ મળે. થેન્ક યુ.